જય શ્રી કૃષ્ણ। આજે મંગળવારી અમાસ છે, તો આ વિડીયોમાં આપણે મંગળ દેવતાની જન્મકથા અને મંગળ દેવતાના 108 મંત્રનો જપ કરીશું। જેમના જીવનમાં દુઃખ, કષ્ટ, હતાશા વધી રહી છે, જેમની કુંડળીમાં મંગળ દોષ છે, જેને કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી થતી, તો તેમણે આ કથા અને મંત્ર જપ કરવાનો મહિમા છે, જે સાંભળવા માત્રથી જ જેની કુંડળીમાં મંગળ દોષ છે તો તે દૂર થાય છે, જીવનમાં શુભતા મંગલતા આવે છે। આ કથા અને મંત્ર જપ તમે દર મંગળવારે પણ કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે મંગળ દેવતાના જન્મની કથા અને મંગળ દેવતાના 108 મંત્રનો જપ કરીશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, મંગળદેવ એ મંગળ ગ્રહના સ્વામી છે, જે પૃથ્વીના પુત્ર અને યુદ્ધના દેવતા કહેવાય છે, તથા મંગળ ગ્રહને દેવતાઓનો સેનાપતિ પણ કહેવાય છે। તેમનો રંગ લાલ છે। તેમણે શંખ, ગદા, પદ્મ અને ભાલા જેવા શસ્ત્ર ધારણ કરેલા છે। તેમનું વાહન ઘેટું છે। મંગળ ભગવાનનું ઘર સૂર્ય ચંદ્ર છે। ગુરુ તેમના મિત્ર ઘર છે અને બુધ તેમના શત્રુ છે। મંગળ મૃગાશીષ, ચિત્રા અને ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી છે। મંગળ દેવતાનું રત્ન પરવાળા છે। ધાતુ પિત્તળ છે। દિશા દક્ષિણ છે। સમય ઉનાળો છે। મનુષ્યના જીવનમાં શરીરમાં મંગળતા, ઉર્જા, આત્મવિશ્વાસ, અહંકાર, શક્તિ, ક્રોધ, આવેગ, બહાદુરી અને હિંમતવાન સ્વભાવનું પ્રતિનિધિત્વ મંગળ દેવતા કરે છે। જ્યોતિષશાસ્ત્રમાં મંગળને અશુભ ગ્રહ માનવામાં આવ્યો છે। આથી જેની કુંડળીમાં મંગળ દોષ હોય તેમના જીવનમાં અન્ય લોકોની સરખામણીએ સમસ્યાઓ થોડી વધારે હોય છે। તે લોકોએ મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા તથા ગાયને ઘી લગાવેલી રોટલી ખવડાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। તેમણે દર મંગળવારે મંગળદેવની કથા તથા મંગળદેવના 108 નામનો મંત્ર જપ કરવો અથવા વાંચવો કે સાંભળવાથી તેમના જીવનમાં શુભતા, મંગલતા પ્રાપ્ત થાય છે। સ્કંદ પુરાણના અવંતિકા વિભાગમાં મંગળની ઉત્પત્તિની પૌરાણિક કથા છે। એક સમયે ઉજ્જૈનીપુરી નામની જગ્યાએ અંધક નામનો એક પ્રખ્યાત રાક્ષસ રાજ કરતો હતો। તેમને એક પરાક્રમી પુત્ર હતો, જે કનક દાનવ તરીકે જાણીતો હતો। કનક રાક્ષસની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય કે એકવાર તે પરાક્રમી વીર ઇન્દ્રને પોતાની જાતને પડકારવા લાગ્યો। ઇન્દ્રને આનો જવાબ આપવા માટે મજબૂર કરવામાં આવ્યો, તેથી ઇન્દ્રએ કનક સાથે યુદ્ધ કરીને તેને મારી નાખ્યો। ઇન્દ્ર રાક્ષસના પિતા અંધક સારી રીતે જાણતો હતો। તે એ પણ જાણતો હતો કે અંધકાસુર તેના પુત્રના મૃત્યુનો બદલો લેશે, તેથી અંધકાસુરથી બચવા માટે ભગવાન શંકરની શોધમાં ઇન્દ્ર કૈલાસ પર્વત પર ગયા અને ભોલેનાથનો આશ્રય લીધો। ઇન્દ્રએ આખી વાત ભગવાન શિવને વિગતવાર કહી સંભળાવી અને તેમના જીવનના અંધકારથી રક્ષણ માટે પ્રાર્થના કરી કે હે ભગવાન, મને અંધકાસુરથી રક્ષણ આપો। આના પર શિવે ઇન્દ્રને ડર આપ્યો અને અંધકાસુરને લડવા માટે પડકાર આપ્યો। એક કથા અનુસાર બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને લડતી વખતે ભગવાન શિવના માથામાંથી પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું, જેના કારણે લાલ ભાગો જેવા દેખાયા। ભૂમિપુત્રના પુત્રનો જન્મ થયો। શિવના આ પુત્રને મંગલ, અંગારક, રક્ષા, મહાદેવ પુત્ર અથવા હનુમાન વગેરે નામોથી બોલાવવામાં આવતા હતા। ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા આ નામોથી તેમની પ્રશંસા કરીને શિવના પુત્ર ગ્રહોમાં આદરણીય હતા। તે જગ્યાએ બ્રહ્માજી દ્વારા મંગલેશ્વર નામના ઉત્કૃષ્ટ શિવલિંગની સ્થાપના કરવામાં આવી। હાલમાં આ સ્થાન ઉજ્જૈનમાં છે અને મંગલનાથ તરીકે ત્યાં પ્રખ્યાત છે। બ્રહ્મવૈદ પુરાણમાં બીજી એક કથામાં એવો ઉલ્લેખ છે કે એક વખત રાક્ષસ રાજા હિરણ્યકશિપુના ભાઈ હિરણ્યાક્ષે પૃથ્વીની ચોરી કરી અને તેને સમુદ્રમાં લઈ ગયો। ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને હિરણ્યાક્ષને મળ્યા પછી તેમની સાથે યુદ્ધ કર્યું, જેમાં હિરણ્યાક્ષનું મૃત્યુ થયું અને પૃથ્વીને પાતાળમાંથી કાઢીને સમુદ્ર પર સ્થાપિત કરવામાં આવી અને આ પૃથ્વી પર પરમપિતા બ્રહ્માએ વિશ્વની રચના કરી। પૃથ્વી ફળદાયી સ્વરૂપમાં આવ્યા અને શ્રી હરિની પૂજા કરવા લાગ્યા। પૃથ્વીનું સુંદર આકર્ષક રૂપ જોઈને શ્રી હરિ કામથી મોહિત થયા।
અને તે દિવ્ય વર્ષો સુધી પૃથ્વી સાથે રમ્યા. આ રીતે ભગવાન વિષ્ણુ અને પૃથ્વીના મિલનથી એક ભવ્ય બાળકનો જન્મ થયો, જે મંગળ ગ્રહ તરીકે ઓળખાય છે. આ કથાનું વર્ણન દેવી ભાગવતમાં પણ કરેલું છે. તો મિત્રો, આ હતી મંગળ દેવતાની ઉત્પત્તિ કથા. હવે સાંભળશું મંગળ દેવતાના 108 ના મંત્ર જાપ. મંગળ દેવતાના 108 જપ મંગળવારે કરવાથી જીવનમાં મંગલતા આવે છે, શારીરિક ઉર્જા અને આત્મવિશ્વાસ વધે છે, ક્રોધ, તણાવ, ટેન્શન વગેરેમાંથી મુક્તિ મળે છે. મંગળ દેવતાના જપ દર મંગળવારે સવારે અથવા કોઈ પણ સમયે પવિત્ર સ્થાન પર આસન ગ્રહણ કરીને કરી શકાય છે. તો મિત્રો, હવે કરીશું મંગળ દેવતાના 108 ના મંત્ર જપ. બોલો મંગળ દેવતાની જય. ઓમ મહિસુતાય નમઃ, ઓમ મહાભાગાય નમઃ, ઓમ મંડલાય નમઃ, ઓમ મંડલ પ્રદાય નમઃ, ઓમ મહાવીરાય નમઃ, ઓમ મહાશુરાય નમઃ, ઓમ મહાબલ પરાક્રમાય નમઃ, ઓમ મહારૌદ્રાય નમઃ, ઓમ મહાભદ્રાય નમઃ, ઓમ માનીયાય નમઃ, ઓમ દયાકરાય નમઃ, ઓમ માનદાય નમઃ, ઓમ અવર્ણાય નમઃ, ઓમ ક્રૂરાય નમઃ, ઓમ તાપત્રય વિવર્જિતાય નમઃ, ઓમ સુપ્રીતપાય નમઃ, ઓમ સુતામાક્ષાય નમઃ, ઓમ સુબ્રહાન્યાય નમઃ, ઓમ સુખપ્રદાય નમઃ, ઓમ વક્રસ્તભદાગી નમાય નમઃ, ઓમ વરેણ્યાય નમઃ, ઓમ વરદાય નમઃ, ઓમ સુખિને નમઃ, ઓમ વીરભદ્રાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ વિદુરાસ્થાય નમઃ, ઓમ વિભાવસ્વે નમઃ, ઓમ નક્ષત્ર ચક્ર સજ્જારિણે નમઃ, ઓમ ક્ષત્રપાય નમઃ, ઓમ ક્ષાત્રવર્જિતાય નમઃ, ઓમ ક્ષયવૃદ્ધિ વિનિમુક્તાય નમઃ, ઓમ ક્ષમાતુકાય નમઃ, ઓમ વિચક્ષણાય નમઃ, ઓમ અક્ષીણ ફલદાય નમઃ, ઓમ ચતુર્વર્ગ ફલપ્રદાય નમઃ, ઓમ વિતારાગાય નમઃ, ઓમ વિતભગાય નમઃ, ઓમ વિજવરાય નમઃ, ઓમ વિક્ષવકારણાય નમઃ, ઓમ નક્ષત્ર રાશિ સજાચારાય નમઃ, ઓમ નાનભય નિકૃતંતાય નમઃ, ઓમ વંદારોજન મંદારાય નમઃ, ઓમ વક્ર કુડિમર્ધુજાય નમઃ, ઓમ કમનિયાય નમઃ, ઓમ દયાસરાય નમઃ, ઓમ કનકભૂષણાય નમઃ, ઓમ ભયધન્યાય નમઃ, ઓમ ભવ્યફલદાય નમઃ, ઓમ ભક્તાભયવરપ્રદાય નમઃ, ઓમ શત્રુહન્ને નમઃ, ઓમ શમોપેતાય નમઃ, ઓમ શરણાગત પોષણાય નમઃ, ઓમ સાહસિને નમઃ, ઓમ સદણાધ્યક્ષાય નમઃ, ઓમ સાધવે નમઃ, ઓમ સમરદુર્જાય નમઃ, ઓમ દુષ્ટદુરાય નમઃ, ઓમ શિષ્ટપૂજ્યાય નમઃ, ઓમ સર્વકષ્ટ નિવારકાય નમઃ, ઓમ દુષ્વેષ્ટવારકાય નમઃ, ઓમ દુઃખભજનાય નમઃ, ઓમ દુર્ધરાય નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ દુઃખ સ્વપ્નહંત્રે નમઃ, ઓમ દુર્ધષ્ટાય નમઃ, ઓમ દુષ્ટગર્વ વિમોચનાય નમઃ, ઓમ ભરદ્રાજ કુલોદ્રતાય નમઃ, ઓમ ભૂસુતાય નમઃ, ઓમ ભવ્યભૂષણાય નમઃ, ઓમ રક્તાંબકરાય નમઃ, ઓમ રક્તપુરુષે નમઃ, ઓમ ભક્તપાલનતપરાય નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ ગદાધારિણે નમઃ, ઓમ મેષવાહાય નમઃ, ઓમ મિતાશનાય નમઃ, ઓમ શક્તિશૂલધરાય નમઃ, ઓમ શાકતાય નમઃ, ઓમ શસ્ત્રવિદ્યા વિશારદાય નમઃ, ઓમ તાર્કિતકાય નમઃ, ઓમ તામસાધાર્ય નમઃ, ઓમ તપસ્વિને નમઃ, ઓમ તામ્રલોચનાય નમઃ, ઓમ તપ્તકાલવનસ્કળાશાય નમઃ, ઓમ રક્તકીજલકસ્નિભાય નમઃ, ઓમ ગોત્રાધિદેવાય નમઃ, ઓમ ગોમધ્યચરાય નમઃ, ઓમ ગુણવિભૂષણાય નમઃ, ઓમ અસુર્જ નમઃ, ઓમ અડારકાય નમઃ, ઓમ અવંતિદેશાધીશાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ સૂર્યમપદ્રેશાય નમઃ, ઓમ ધુને નમઃ, ઓમ યૌવનાય નમઃ, ઓમ યામ્યહિરણમુખાય નમઃ, ઓમ યામ્યદિગ્નક્ષાય નમઃ, ઓમ ત્રિકોણમંડલગતાય નમઃ, ઓમ ત્રિદશાધિપસંતુનુતાય નમઃ, ઓમ સ્તુચયે નમઃ, ઓમ શુચિકરાય નમઃ, ઓમ શુરાય નમઃ, ઓમ શુચિવશ્યાય નમઃ, ઓમ સ્તુભાવાય નમઃ, ઓમ મેષવૃષિકરાશિષાય નમઃ, ઓમ મેઘાવિને નમઃ, ઓમ મિતભાષણાય નમઃ, ઓમ સુખપ્રદાય નમઃ. બોલો મંગલ દેવતાની જય.
તો મિત્રો આપણે સાંભળી મંગળ દેવતાની ઉત્પત્તિ કથા અને મંગળ દેવતાના 108 નામ મંત્રનો જપ. જેમના જીવનમાં મંગળ દોષ છે તથા જેમના જીવનમાં ખૂબ પરેશાની વગેરે આવી રહી છે તેમણે દર મંગળવારે આ કથા અને આ 108 નામ મંત્રનો જપ જરૂર કરવો જોઈએ, જે કરવાથી જીવનની દરેક મુશ્કેલી, બાધા, રોગ, દોષ, કષ્ટ વગેરેનું નિવારણ થશે અને જીવનમાં સુખ, શાંતિ, મંગલતાનો વાસ થશે. તો મિત્રો આપણે સાંભળ્યા મંગલ દેવતાના 108 નામ મંત્ર જપ અને મંગલદેવ ઉત્પત્તિ કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મંગલદેવ, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.